શ્રી વલ્લભા गिरिराज धरण की श्याम सुंदर श्री अमने महाराणी की श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ગ્રીષ્મ ઋતુ એટલે કે ગરમી, એટલે કે ઉનાળો. આપણા છોકરા નહીં, આપણે ધ્યાન રાખવાનું કહીએ. નાનું હોય ને, ગરમી બહુ છે, બહાર જતો નહીં, સાંજ પડે પછી રમવા જજે, લીંબુનું શરબત પી લે, થોડુંક લાવ ગ્લુકોઝ નાખી દઉં. આપણા છોકરા નાના હતા ને ત્યારે આપણે બધા આવું ધ્યાન રાખતા હતા. તો ગુસાઈજીને વલ્લભ પણ આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનું એટલું જ ધ્યાન રાખે છે, એટલા જ તત્સુખનો વિચાર કે મારા પ્રભુને આ ગરમીમાં, તો જો અત્યારે બધાય પણ આવશે, આમાં ઠાકોરજી કેટલાને ઘરે પુષ્ટ કરાવેલા છે? ઓહો, લગભગ 100%. આજે મને આવીને બહુ જ આનંદ થયો. ઘણી વાર હું અજાણામાં જાઉં તો હું ભરાઈ જાઉં. ઠાકોરજી જેના ઘરે હોય એને હું ઓળખતી હોઉં, પણ એમણે જેને બોલાવ્યા હોય, હવે આમાંથી હું બધાથી અજાણી છું. તમે લોકો કદાચ મને જાણતા હશો બીકોઝ ઓફ યુટ્યુબ, બરાબર? પણ હું તો તમને લોકોને, પણ આજે છતાંય તમારા બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે. એનો મધ્યમ બન્યા દક્ષાબેન અને એની દોતી બન્યા નીતાબેન. તો ઠાકોરજી જેના ઘરે બિરાજતા હોય ને, જુઓ, કુંવારી દીકરીઓ ભેગી થાય ને તો એ વર કેવો ગમે, કેવો નહીં, એનો સ્વભાવ આવો હોય તો ગમે, સાસુ, એવી બધી વાતો કરે. પણ જે પરણેલી હોય ને એ કેવી વાતો કરે તમે હું જાણીએ છીએ. એટલે મારે અનુસંધાન કરવું. તો તમારા બધા પરણેલાની સાથે મને એટલે આનંદ આવશે કે હું પરણેલી છું અને તમે બધા પરણેલા. તો વલ્લભને ગુસાજીએ ઠાકોરજીના તત્સુખનો કેવો વિચાર. અત્યારે ઉનાળામાં જુઓ તમે, પંખા ધરીએ, એક રૂમ રસોડામાં રહેતા હોય ને તો નાની એવી ડીશ લઈને અંદર જળ ને અંદર ગુલાબ ને મોગરો ને. એક વૈષ્ણવ મને કહેતા હતા કે ઈલાબેન અમે ઓલા ઔડાવાળા મકાનમાં રહી છે એટલે એક જ રૂમ હોય. હવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા તો એ કે આટલી નાની ડીશ લઉં ને તો પછી હું ત્યાં મૂકું ફૂલ ને પછી સેજ ગુલાબ જળ પધરાવું, એટલે કે ગુલાબની સુગંધ આવે ને. કદાચ ગુલાબ થોડા અમારી સ્થિતિ પ્રમાણે અમે કરીએ ને તો એ કે જેવું હું જળ ભરું ને એટલે ઠાકોરજીને કહું, જો વિશ્રામ ઘાટ પાસે ભરપૂર જળ છે એવું નહીં હોય હો મારવાલા, પણ ઠકરાણી ઘાટે ઘણી વાર દૂર જળ વળું જાય તો લેરી દે તો આવે ને, ઠંડી ઠંડી લેરિયા રે શ્રાવણિયા મેરાજ. તો આ તારું યમુનાજીના જળ છે, અંદર ગુલાબ છે, મોગરો છે, જાય છે, જુઈ છે, કેતકી છે, ચમેલી છે, અપરિજાતા છે, વાસંતી છે. તો શું જુદી જુદી સુગંધ આવે છે ઠાકોરજીને. તો આની અંદર સુરદાસજીનું એક દુષ્ટ કોટ પદ છે, એની અંદર કીર્તનનો ભાવ એ છે, યમુના જળમાં ફૂલ તો ઘણા બધા બોલે ને, હું હમણાં ગુલાબ હોય, મોગરો હોય, જાય હોય, જોઈ હોય, કેતકી હોય, ચમેલી હોય, અપરાજિતા હોય, કોયલ હોય, વાસંતી હોય. તો બધા ભેગા હોય તો બધાની સુગંધ આવે કે એક એક ફૂલની આવે? બધાની આવે ને. તો એમાં ઠાકોરજી કઈ સુગંધ લે? તો અંદર પદમાં સરસ વર્ણન કર્યું છે કે ગુલાબ મોગરાને કહે કે પેલા તારી સુગંધ ભલે પ્રભુ લઈ, સેવા કરવા કરતા કરાવવામાં પ્રભુ રાજી રહે છે. તો મોગરો શું કે, ફૂલોના રાજા તો ગુલાબ, તો પેલા આપ જાઓ. તો બધા એકબીજાને કહે છે કે પેલા તારી સુગંધ લઈ. તો મોગરો છે ને એ
ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. આપણે માળાજી ધરીએ છીએ, વ્રજ ભક્તો છે ને, બરાબર ને? કઈ ભૂલ થતી હોય તો કેજો મારવાલા. તો કે છે કે તમે ત્યારે ચંદ્રાવલીજી રૂપ મોગરા શું કહે છે? હું તો કુંજમાં નિકુંજમાં, જુઓ કુંજ 4 જાતની, કુંજ, નિકુંજ, નિબિડ અને નિવૃત્ત. હવે આ 4નું મેં વિવરણ હમણાં જ કર્યું છે, અઠવાડિયા પહેલા, એટલે જે સાંભળતા હશે એને ખબર હશે. તો પેલા મોગરાની સુગંધ આવે, તો શું બાકી બધા ફૂલની ના આવે? તો પ્રભુ મોગરાની સુગંધ લેતા હોય ત્યારે ચંદ્રાવલીજી ગુલાબ લઈને ઠાડા રહી જાય કે હવે પ્રભુ આ ગુલાબનો વારો. અને ગુલાબ સખી આવે ને ત્યાં ચમેલી પાછળ જ હોય. તો બધા પુષ્પો આપણે સાથે ડીશમાં પધરાવીએ, યમુનાજીનો ભાવ કરીએ, પણ બધાની સુગંધ નહીં, એક એકની લે છે. ગોપીના મંડળ આવે છે રાસમાં, તો ઠાકોરજી એક જ, અને જેટલી ગોપી આવી ને એટલા સ્વરૂપ ધારણ કરે છે ને? સમજાય છે ને મારી વાત કે નથી સમજાય? આમ કઈ ગતડમ થતું હોય કેજો મારવાલા. કાઠિયાવાડી ભાષા છે, સમજાય છે ને બધે? તો મારે કહેવાનો આશય, રાસમાં પ્રભુ અને રાધાજી બે જ હોય છે. જેટલી ગોપીઓ આવે છે એટલા સ્વરૂપ પ્રભુ ધારણ કરે છે ને મારવાલા. હવે કોઈ ગોપી આવે કે પ્રભુ મને આલિંગન આપે અને પછી જ રાસ લે, તો પ્રભુ એને એ સ્વરૂપ ધારણ કરે કે એને આલિંગન આપે. હવે કોઈ ગોપી આવે કે ના, પ્રભુ મારા ખભે હાથ મૂકે અને મારી આ રાસ કરે, તો પ્રભુ એ સ્વરૂપ ધારણ કરે. કોઈ ગોપી આવે કે પ્રભુ મારા 2 હાથ પકડી લઈને મને તાલી ના પાડવા દે, પેલા કે તું મને થાપ આપ અને પછી જ તું રાસમાં આવ, તો એ સ્વરૂપ ધારણ કરે. તો અહીંયા પણ આટલા બધા પુષ્પ, તો જ્યારે મોગરાની સુગંધ લે એ સ્વરૂપ અલગ, ગુલાબનું સ્વરૂપ લે એ સ્વરૂપ અલગ. પ્રભુ જેટલા ફૂલ છે એટલા સ્વરૂપ ધારણ કરી અને એટલી રીતની સુગંધ લે છે. પુષ્ટિ માર્ગ છે ને સાગર, પણ ગુસાઈજી વલ્લભ ને બાળકો એને ગાગરમાં ભરી દીધો છે. કારણ મારા ને તમારું સામર્થ્ય કેટલું. હું ને તમે આટલું બધું સાંભળીએ, સાચું કહેજો, ઘરે જાય તો આમાંથી યાદ કેટલું રહે? સમજને વાલે સમજ ગયે, સમજી ગયા ને? કેમ આપણને યાદ નથી રહેતું? કહું, યાદ રાખવું છે. પેલા વલ્લભની વધાઈ ગાઈએ, કારણ કે અત્યારે વલ્લભના દિવસો, 24 તારીખે વલ્લભ જયંતિ, તો આપણે તમે ગાશો ને વલ્લભની વધાઈ ગાઓ. હા, વિનંતી મારી સ્વીકારજો, અવસર કાજીઓને નિજની સેવામાં સંભાળજો. વલ્લભવાલા હૃદયને જયનાદરા પાપને કમળ સવિકે આંગળીમાંથી કરુણા રસ વરસાવજો. વલ્લભવાલા દરિયામાં નાવડી માર્ગ હાલ ગડોલક થાતી, અંત સમય હલ પેલા મારી નાવડી રે અંકાર જો.
કરુણાના કરનારા વલ્લભ કૌરાના કરી રાખજો વલ્લભ વાલા વલ્લભ વાલા વિનંતી મારી ભાવ ભરી સ્વીકારજો અમ સરકાર જીવોને નિજની સેવામાં સંભાળજો વલ્લભ વાલા ઓ ત્રિવલ્લભાધીશ કી જય. આ ધોળની લઢણ કેટલી સરસ છે. સૂતાને જગાડજો કરુણા રસવાળા કમળ નેત્ર અમૃત વર્ષા વરસાવજો. વલ્લભના નેત્ર કમળ કરતા પણ કોમળ છે. આપણને જુએ ને સેજ બી આપણે ઉદાસ હોય ને તો વલ્લભથી સહન નથી થતું. કારણ મારા પ્રાણ થકી મને વૈષ્ણવ એનું પ્રગટ પ્રમાણ ક્યાં આપ્યું 84-252 રામાનંદ પંડિત ને ત્યાં ત્યાગ કરી દીધો ને. વાંચો છો ને બધા 84-252 મારવાલા. તો એવા આપણા વલ્લભ જો પેસરી વલ્લભ પ્રગટ ના હોતે વસુધા રહેતી સુની નાતર વસુધા રહે. વલ્લભ પ્રગટ ના થયા તો આપણે અહીં બેઠા હોત, તમને હું ઓળખતી હોત. પહેલી વાર મેં તમને બધાને જોયા છતાંય મને મારા છે બધા. આ વલ્લભના પ્રેમની પરાકાષ્ઠા છે. તમે શરીરથી મારાથી અજાણ્યા છો મારા વાલા, પણ આત્માથી તો આપણે નિકુંજમાંથી બધા છૂટા પડેલા છીએ. હું આવી તો આપણે કોઈ અજાણ્યાના ઘરે જાય ને લગ્નમાં કોઈના રિસેપ્શનમાં તો ખાલી આમના ઓળખીતા હોય ને તો આપણે બીજા ન બોલ્યો એમ થાય કે આપણે આમાં કોઈ થાય કે ન થાય મારા વાલા કે આપણું કોઈ ઓળખીતું નહીં એટલે આમને કઈ જલ્દી નીકળજો અહીંયા મને કોઈ ઓળખ્યું કઈક ન કઈ હે. હવે અહીંયા આવ્યા તો મને એવું કોઈ થતું નથી કે અજાણ્યા હાલો જલ્દી ઘરે વયા જઈએ. અહીંયા મને એવું થાય છે આ તો બધા મારા છે. એ મારા ક્યાંના છે? રાસમાંથી છૂટા પડેલા છીએ અને પાછું જવાનું છે ક્યાં મારા વાલા? એનું પ્રગટ પ્રમાણ શું વિચારી રાખો. ત્યાં ઓલું તમને કહું કે આપણને કઈ યાદ નથી રહેતું. હું જ્યાં જાઉં ને બધાને એક જ ફરિયાદ હોય છેલ્લે આમ બધા મારી પાસે આવે. એક તો છે ને જો વૈષ્ણવ હોય કોઈ વૈષ્ણવને પગે ન લગાય. એનું કારણ તમારા હૃદયમાં બિરાજતા ઠાકોરજી અને મારા હૃદયમાં બિરાજતા ઠાકોરજી. તમે નીચા નમો કે હું નીચી નમું તો મારા ઠાકોરજીને શ્રમ પડે કે ના પડે? આપણે જય શ્રી કૃષ્ણ કઈ આપણા શરીરને નથી કેતા. જય થાવો કોનો? કૃષ્ણનો. કયા કૃષ્ણનો? મારા તમારા હૃદયમાં બિરાજતા ઠાકોરજીનો જય થાવ. ખ્યાલ આવ્યો બધાને? હવે યાદ નથી રહેતો. જેની કથા અહીંયા ભૂમિ પાર્ટી પ્લોટ કે નારાયણપુરામાં એક જગ્યાએ હતી. કયો પાર્ટી પ્લોટ બહુ યાદ નથી. ત્યાં એક બેન અમેરિકાથી આવ્યા હતા. આવેલું છે નહીતર પાછું તો 6:30 કથાને વિરામ આપતા હતા. એટલે એ બેન સ્ટેજ પાસે આવીને ઉભા રહ્યા. એટલે બધાએ કીધું કે તમે બેસી જાઓ, અહીંયા સ્ટેજ ઉપર નહીં જાઓ. એ મને ઓળખે છે. આ એમની 79મી કથા છે ને એમને જેને પૂછો હું બધી કથામાં હોઉં છું. એટલે જે કીધું ઉભા રહો, શાંતિ રાખો, આ લોકોને જે એનાઉન્સ કરવાનો છે. પછી સ્ટેજ ઉપર આવ્યા. જે 79મી કથા સાંભળી મારા માથે હાથ મૂકો કે મને યાદ રહી. મને કઈ યાદ રહેતું 79 કથા સાંભળી પણ એક બી પ્રસંગ આપનો કહેલો મને યાદ રહેતો નથી. જે હાથમાં મોબાઈલ હતો. ઉભા રહો 1 મિનિટ બેન. હલો કોણ? રાવજીભાઈ. જે વાત કરી અત્યારે અહીંયા આવો છો? દુબઈ થી ઉતરા એમ? એટલે કે હા. ઓલા બેન ને ક્યાં રાવજીભાઈ નો? અરે મારો રોયો 25 વર્ષ પહેલા મારા 25,000 લઈ ગયો છે.
વર્ષ પહેલા રાવજીભાઈ દુબઈ વાળા 25,000 લઈ ગયા ઈ યાદ છે, પણ 79 કથા સાંભળી એમાંનો એક પ્રસંગ યાદ. આપણું ચિત્ત શેમાં મારા વાલા? જ્યાં સુધી ચિત્ત સત્સંગમાં ના લાગે ત્યાં સુધી આપણે કોરા, અને જો લાગી ગયું પછી સંસાર તરફ જોવાનું મન ન થાય. પણ કાંઈ વાંધો નહીં, કાળમીંડ પથ્થર હોય ને, નાના હતા ને ભણવા બેસવાનું કે ઓલા ના રમવા જવું ગમે. આ મારી ઉંમરના બધા ખબર, આપણે તડકો છાયો રમતા, નદી પર્વત રમતા, ઓલા કુંડાળા કરતા એટલે સાંજ પડે ને એટલે ચલો હવે ભણવા બેસો. આપણને ગમતું તો જરાય નહોતું ગમતું. અને પણ છતાંય અમારા ડેલા આખામાં હું ફર્સ્ટ, એટલે સ્કૂલમાં હું કાયમ ફર્સ્ટ આવતી, કોલેજમાં તો બધાય મારા મમ્મી પપ્પાને કે ઈ કે આ ક્યારે વાંચે છે શું કરે છે. ત્યારે મારા કાકા કે એને પૂછો ને ભાઈ, અમે પેલાના જમાનામાં 6, 8 હતા ને કોઈ ધ્યાને નહોતું દોતું શું ભણો છો. સાચું કે ખોટું મારા વાલા? ગમે ત્યાં રમતા હોઈએ ને ગમે ત્યાં ખાઈ લઈએ ને ગમે ત્યાં રમાય વયા જઈએ, અને તોય આપણા સંસ્કારમાં ક્યાંય. અને અત્યારે એક ના એક હોય તો એ ડિપ્રેશન આવી જાય ને, પંખે લટકી જાય ને, ઘરમાંથી વયા. એનું કારણ શું છે? એક વચ્ચે નહીં બોલતા. એનું કારણ એ છે, એક ના એક છે એના કરતા વિશેષ. પેલા સમૂહમાં રહેતા હતા ને તો સહન કરતા આવડતું હતું. સાચું કે ખોટું મારા વાલા? દેરાણા જેઠાણા ભેગા રહેતા હોય ને, સાસુય હોય સસરાય હોય, કોક વાર દેરાણી કહી દે ને જેઠાણી કહી દે ને સાસુ એમ કે માથે ન રહેતો હોય તો ખીલા ઠોકો. થાતું ને બરાબર ને? તો આપણે બીજે દિવસે ધ્યાન રાખતા હતા કે મારા માથેથી ઉતરી ન જાય. અને ધીમેકથી સાસુ કે તમારા મા બાપની આબરૂ હાચવી હોય તો માથે ઓઢો. મા બાપનું કે ને એ તો આમ એવું લાગી જાય કે પછી ક્યારેય માથેથી ન ઉતરે. તો સાથે રહેતા હતા તો સંસ્કાર મળતા હતા. અત્યારે કોઈને સાથે નથી રહેવું, વિભક્ત કુટુંબ. પેલા એવું હતું અમે બેન અમારા બે, હવે અમે બેન અમારે એક જ. 20 વર્ષ પછી એવું થશે મામા કાકા ફોઈ કશું જ નહીં હોય. તો મારે જે કેવું તે આ છે કે યાદ નથી રહેતું એનું કારણ આપણું ચિત્ત ઠાકોરજીમાં, સેવામાં, સ્મરણમાં, સત્સંગમાં નથી હોતું. આપણે ઠાકોરજીના શ્રૃંગાર કરતા હોય ને મારવાલા, અને બેલ વાગે ને તો વહુનું ધ્યાન પછી જાય. આપણે કહીએ એ બેલ વાગી જો કોક આવ્યું. ખરું ખોટું? જ્યાં સુધી વલ્લભ સ્પષ્ટ 16 ગ્રંથમાં આજ્ઞા કરે છે, અમાસની અંધિયારી રાત્રે, અમાસની રાત કેવી અંધારી હોય ને, હામું કોઈ બેઠું હોય ને મોઢું ન દેખાય. અમાસની અંધિયારી રાતે વીજળી થાય ને એટલી વારમાં તમે સોયમાં દોરો પરોવી લ્યો ને, એવું ચિત્ત તમારું હોય ઠાકોરજીમાં, તો યાદ નો રે એવું નો બને મારા વાલા. સેવા સ્મરણ સત્સંગ ને આપણે ટેક ઇટ ઇઝી લઈએ છીએ, ઇટ્સ ઓકે. મારા દીકરાને તો 9 વાગે નાસ્તો જોશે જ, પણ મારા ઠાકોરજીને રોજ 8 વાગે જગાડું છું, એને 8:30 થઈ જાય તો વાંધો નહીં. કેમ? ખરું ખોટું મારા વાલા? કેમ? એ બોલતો નથી. એ બોલશે ને તો તમને મને ખબર પડશે. વલ્લભે કાનમાં કહી દીધું છો, ઓલા વૈષ્ણવે ઠાકોરજી પૂછ કર્યા ને, વલ્લભ પછી અંદર બિરાઈ જા. ઓલા વૈષ્ણવ બહાર બેઠા રહ્યા આમ ઝાંપીજી લઈને. 1-1.5 કલાક પછી વલ્લભ બહાર પધાર્યા. અરે વૈષ્ણવ તમે જ્ઞાન નથી, કાં બેઠા છો હજી મારા વાલા? ઓલા વૈષ્ણવ કે જીરાજ
આ ત્રિલોકનો નાથ મારા માથે પધરાવી દીધો. કેમ સેવા કરવી, કેમ જગાડવું, કેમ પોઢાડવા, કેમ ધરાવવું, કેમ સરાવવું, કેમ નેવડો, કેમ જારીજી, કેમ ખીલોના ગોઠવવા, કેમ કાની આપવી, કેમ ચોખી રાખવી, આ બધું મને કાંઈ આવડતું તો કાંઈક શીખવાડો ને. પછી મને દોષ પડશે તો. ત્યારે વલ્લભે જવાબ તમે હું સાંભળીએ ને એવો સરસ આપ્યો. સાંભળો વૈષ્ણવ, તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. પુષ્ટ કરીને મેં ઠાકોરજીના કાનમાં કહી દીધું, મારા નાથ, જેના ઘરે પધરાવું છું એના દોષ સામું જોશો નહીં. એ જેમ રાખે તેમ રહેજો. એ જગાવે ત્યારે જાગવાનું, એ પોઢાડે ત્યારે પોઢવાનું, એ આટલું અરોગ આવે તોય અરોગી લેવાનું, અને આટલું અરોગ આવે, મહેમાન આવે ને તો આપણે 6 લાડવા ધરાવીએ, અને એકલા હોય ને તો 2 જ. કોઈ દી ઠાકોરજી ફરિયાદ કરે છે કે મને આવા ગલકાના શાક શું ધરસ નથી ભાવતા, જા મસ્ત રીંગણ બટેકાનું ભરેલું કર, કે જ કોઈ દિવસ? વલ્લભે કહ્યું, જેમ રાખે તેમ રહેજો. તો આપણા દીકરાને 9 વાગે ને એટલે આપણે વહુ કરતા આપણે ઉતાવળા થાય. ચા થઈ ગઈ છે, આકાશની ચા થઈ ગઈ છે, હમણાં નીચે આવી જશે. ઠાકોરજી કે આપણે 8 વાગ્યાના રાહ જોઈએ છીએ કે આપણો મેળ હજી પડ્યો. હાચું ખોટું મારવાલા? પણ જ્યારે એ આકાશમાંથી ચિત્ત નીકળી અને જેને આકાશ બનાવ્યું છે એ પ્રભુમાં લાગી જશે ને, ત્યારે તમારે ને મારે કેવું નહીં પડે કે યાદ નથી રહેતું. પેલા નાના હતા ને ત્યારે ખેતરમાં કેવી વનસ્પતિ આવતી કે જેના ઉપર આપણને ગુસ્સો હોય ને એને ઈ આમ નાખી દઈએ એટલે એવી ચોંટી જતી ને પછી ખજવાળ આવે. હાચું ખોટું મારવાલા? હું તો આપણા વખતની વાતો કરું, અત્યારનો તો મને કોમ્પ્યુટર ને મને મોબાઈલ આમ કરતા નથી આવડતો. તમારા કોકનો મેસેજ આવ્યો હોય ને તો આ મને કે આને જવાબ આપજે. મને નથી આવડતું વોટ્સએપ, નથી આવડતું કોઈને કાંઈ કરતા. મને મોબાઈલ ફોન લેતા આવડે, મને કરતા આવડે. કારણ કે એકવાર હું મોબાઈલમાં લાગી જાઉં ને તો આ બધું ભૂલી જાઉં. તમે જોજો, મોબાઈલ હાથમાં લ્યો ને, તમે નક્કી કર્યું હોય કે મારે આજે 3:30 ઉઠીને પાઠ કરવા જ છે યમુનાજીના 41 પદ, અને જો ભૂલમાં કોઈનો ફોન આવ્યો અને મોબાઈલ લીધો અને જો ફેસબુક આવી ગયું પછી 5:30 વાગી જાય ને, વો એમ કે બા ચા મૂકું. ઓલા 2 કલાક જે પાઠ કરવાતા ને, યમુનાજીના 41 પદ કરવાતા. પ્રિય સંગ રંગ ભરી કરી કલો લે, શ્યામ સુખ ધામ જહાં, શ્યામ સંગ શ્યામ હો ચલે, ચિત્ત में निसदन श्री यमुने जो રાખો, શ્રી યમુને નિધિ દેન હારી. એક પદની અંદર જે યમુનાજીની લીલાનું અનુસંધાન છે, 41 પદની ભાવના આમાં કેટલા ના આવડે છે કોઈને? હા ના તો કયો ને મારવાલા? જો એ ભાવના સાથે કરો ને ખાલી રોજ 4 પદ, તો યમુનાજી ઠકરાણી ઘાટે હાથમાં કમળના માળાથી લઈ પ્રભુને ધરાવવા માટે રૂમઝુમ કરતા પધારતા હોય. 16 શણગાર સજ્યા હોય, બાજુબંધ ને બેરખા ને પહોંચી ને અણવડ ને વીછ્યા ને લર ને તોરા ને ચણિયા ને ચોંદડી ને ઝાંઝર ને કંદોરો ને કંઠેસર ને નકવેસર ને મારવાલા. એ સ્વરૂપનું ધ્યાન કરીને તમે 4 પદ કરજો, પછી મને કોક દી ફોન કરજો. આપણે યમનાષ્ટક કરીએ છીએ, કેટલાને યમનાષ્ટક નો ભાવ ખબર છે? સાચું કેજો. ખબર છે? ચલો તો પૂછું, ખબર હોય તો પૂછું. યમનાષ્ટકમાં ગંગાજી આવે છે ને કે નથી આવતા? ક્યાં આવે છે? એનું કારણ તમને કહો. ભાવ, અંદરનો ભાવાર્થ
એ લીલા, એ લીલા સ્થળી, એ યમુનાજી, એ વલ્લભ, એ ઠકરાણી ઘાટ, આ બધું તમારા મનમાં નથી. તમે નક્કી કર્યું યમરાષ્ટ્ર કરો, નમામિ યમનામાં સકલ સિદ્ધિ તો મુરારી પદ પંકજ સ્ફુરત. ખરું ખોટું? મારા વાલા ગંગાજી 2 વાર આવે છે. યયા ચરણ પદ્મજા સુર ધુની પરમ સંગમાત. હવે એની પાછી લીલા છે. આપણે બધા ભેગા થઈએ છીએ. કસાય અંદર જ્યાં સુધી ભાવ નથી સમજતા ને ત્યાં સુધી ભાવ નથી આવતો. તમે બજારમાં કઈ લેવા જાવ ને તો તમે ભાવ પેલા પૂછશો. પૂછો કે નહીં? આ ડ્રેસ લેવા ગયા હોય તો સીધો એમ કયા ઉતારી દો. હે પેલા શું ભાવ? પૈસા નથી પૂછતા હો, કેટલા પૈસા એમ નહીં. શું ભાવ છે? ઘી લેવા જઈએ, શું ઘી નો ભાવ છે? શાક લેવા જઈએ, બટેકાનો શું ભાવ? દરેક જગ્યાએ શેની વાત કરો છો? એક ઠાકોરજીમાં જ ભાવ વિનાની વાતો કરો છો. કરીએ છીએ ને. તમે જ્યારે ભેગા થાવ, મંડળ ચલાવો, બરાબર છે, બહુ સરસ. આજે આ મંડળ છે તો તમને બધાને આટલો આનંદ આવે છે. પણ નિયમ રાખો કે અડધો કલાક તો સત્સંગ કરીશું ને કરીશું જ. અમે રોજ રાત્રે 25 થી 30 જણા ભેગા થઈએ છીએ. આ છોકરી એમાં જ છે. રોજ સુબોધિનીજીનું પાન કરીએ છીએ અને જે પછી વિવરણ કરીએ છીએ. માહે પડ્યા મહાસુખ માણે દેખન હારા દાદા. ભાવ કેમ નથી આવતો? અંદર ભાવ નથી. તમે જોજો ઠાકોરજીની સેવા કરીને ઉભા થાય ને એટલે 99.99% ઉભા થાય. હાસ, સાચું કે ખોટું? એનું કારણ શું છે? અને આપણા વર ભેગા લોંગ ડ્રાઈવમાં પેલો વરસાદ આવ્યો હોય ને આંટો મારવા ગયા હોઈએ અને ગરમ ગરમ ભજીયા ખાતા હોઈએ તો ઘરે આવીને કહીએ છીએ હાસ. આપણી બેનપણીનો અમેરિકાથી ફોન, આટલી ઉંમરે તાર જીજાજી બોલ મને લોંગ ડ્રાઈવમાં લઈ. અલે ભાઈ, આ 70 વર્ષે કેમ? ભાવ. જ્યાં સુધી ભાવ નથી ને ત્યાં સુધી ઠાકોરજીને આનંદ નહીં આવે અને મને તમણાની નહીં આવે. એક મિનિટ. પ્રભુ ભાવના ભૂખ્યા. આપણે બધા બોલીએ ને, આમાં કોણ નથી બોલતું? ઠાકોરજી તો ભાવના ભૂખ્યા છે. એટલે એને મિશ્રિત દૂધ ધરાવ કરવાનું, એમ આગળ વધવાનું જ નહીં. એ તો ભાવના ભૂખ્યા છે. પછી ઠાકોરજી કે લીલામાં આવ ત્યારે તું હું એમ કહીશ મારો વૈષ્ણવ તો ભાવનો ભૂખ્યો છે. મારા વાલા, જ્યારે આપણે લીલામાં જાશું ને ત્યારે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણો હાથ પકડીને લઈ જશે. જો મંદિરનો ઠાકોરજી બધાયનો જ, અને ટાઈમ મળે તો મંદિર જવું જ જોઈએ. કઈ પીછવાય છે, કયા કીર્તન છે, કઈ સામગ્રી ધરવાની. પણ તમારા ઘરે ને મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી તમને ચરણ સ્પર્શ કરવા દે? ઓલા કરવા દે? આપણા ઠાકોરજીને પલને ઝુલાવીએ. એમાં ખાલી એક વૈષ્ણવ છે નિષ્કંચન. હવે હિંડોળાના દિવસો હતા તો બહાર નીકળ્યા ને તો ઓલા વૈષ્ણવ પૂછતા થઈ ગયા તમારા ઘરે હિંડોળો છે? તો ઓલા કે હા છે. ઈ કે એક દિવસ મને આપશો મારા ઠાકોરજીને ઝુલાવા? કારણ કે મારા મિસ્ટર રિક્ષા ચલાવે છે ને તો લાયસન્સ ખોવાઈ ગયું હતું ને તો 3 દિવસ જપ્ત કરી લીધી છે. એટલે અત્યારે હું લાવી શકું એમ નથી. હવે મારો ભાઈ આવી ગયો છે ને, એ જામીન આપશે એટલે રિક્ષા લઈ આવશે. પણ 3 દિવસ તો મારા ઠાકોરજીને છેલ્લા દિવસો છે તો એક દિવસ માટે તો બેન કે ના, મારે તો 32 દિવસ ઝુલાવાના જ હોય, મારે એક દિવસ ના ચાલે. એટલે હું આ બધું સાંભળતી હતી. એટલે ઓલા બેન ગયા ને પછી બેન મારી બાજુ બોલાવ્યા. મેં તો અહીંયા આવો. મને કે ઈલા બેન તમે સાંભળી ગયા? મેં કીધું હા. તો કે ખીજાતા નહીં હો મને. એ કે આમ પ્રેમ મને બહુ કરે. મેં કીધું ખીજાવાનું. મને કે
મારા ઠાકોરજીને એક દિવસ હિંડોળે ઝુલાવે છે, પણ મારી પાસે છે નહીં. મેં કીધું પ્રાચીન વૈષ્ણવ હતા મારા વાલા, એ બધાને ઘરે હિંડોળા નહોતા હો. એ ઠાકોરજીને દર્પણ લે ને પછી આમ આમ કરે, ઝૂલત ગોકુલ ચંદ હિંડોરે ઝુલાવત સબ વ્રજ નારી. તો મને કે દર્પણ તો છે અને સિંહાસન ઉપર હોય છે, તો આ કીર્તન ગવાય બધા કે હું તો હિંડોળાનું કીર્તન ઈલાબેન એટલે નથી ગાતી કે મારા ઠાકોરજીને હિંડોળો નથી. પછી એને આવી રીતે ઝુલાવ્યા ને બીજે દિવસે આવ્યા ને એવા રાજી થઈ ગયા, એવા રાજી થઈ ગયા. પછી મેં કીધું મેં તમને શું કામ ના પાડી ખબર છે? વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે, કોઈની વસ્તુ ક્યારેય લઈને ઠાકોરજીમાં વિનિયોગ થાય. ઘણા નિયમો આપ્યા છે. દીકરીના વિક્રયના પૈસા ન લેવાય, વ્યાજ વટાવના પૈસાથી સેવા ન થાય, ચોરીના પૈસાથી ના થાય, ઉછીના લીધાથી ના થાય. કોઈ આપણા ઘરે સામગ્રી પધરાવે તો ધરાવાય નહીં. તમારા ઠાકોરજી તમારા માટે આવ્યા છે મારા વાલા. હવે જે મારે વાત કરવી ત્યાં છે, આપણે રોજ ઠાકોરજીને ચરણ સ્પર્શ કરીએ છીએ મારા વાલા. કેમ કરીએ છીએ? શું કામ કરીએ છીએ? કોક તો કયો. ઠાકોરજી પૂછ કરાવેલા છે, ચરણ સ્પર્શ કરીએ છીએ, પણ ભાવ ખબર શું કામ કરીએ? ચરણ સ્પર્શ કરો છો બધા રોજે? તો શું કામ કરો છો? શું? ચરણોની કૃપા એમ? હા. બીજા કોઈ? પછી જો મારા વાલા, મન વિનાનું મળવું ને ભીં તારે ભળવું. ચરણ સ્પર્શ શું કામ કરીએ છીએ? આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક અને આદિ દૈવિક. હવે જો પહેલેથી લીલાની વાતો કરું તો હવાર સુધી ચાલે. બેઠા રહેશો બધાય? કેવા હૈસા? કોઈ આ પાડી? ચરણ સ્પર્શ એટલે કરીએ છીએ. અને મારે વાતો કરવી ચરણ સ્પર્શની, પણ અત્યારે આપણી પાસે સમય નથી. થોડો સમય છે, એમાં આટલું કહીશ. કેટલું? વાળના એક ટોપકા જેટલું. ચરણ સ્પર્શ શું કામ કરીએ છીએ? આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક અને આદિ દૈવિક. આદિ ભૌતિક, આપણા ઘરે ત્રિલોકનો નાથ બિરાજે છે, બ્રહ્માંડનો નાથ બિરાજે છે, 14 લોકનો નાથ બિરાજે, તો આપણે એના ચરણ સ્પર્શ સિવાય બીજું કરી પણ શું શકીએ? આ આદિ ભૌતિક. હવે આદિ આધ્યાત્મિક, આ ભાગવતનો પ્રસંગ છે, બધું ઓથેન્ટિક કહીશ. મારી ઈચ્છા પ્રમાણે હું ન કહું, કારણ કે હું કઈ જાણતી નથી. હું તમારા બધાથી ગયેલી છું, પણ વાંચ્યું હોય અને વચનામૃત સાંભળ્યા હોય એના અનુસંધાનની વાત કરીશ. તો આદિ આધ્યાત્મિક, આદિ ભૌતિક શું? ત્રિલોકના નાથને ચરણ સ્પર્શ સિવાય બીજું શું કરી શકીએ? હવે આદિ આધ્યાત્મિક, ઠાકોરજીના એક ચરણારવિંદમાં 9 ચિહ્ન છે, બરાબર મારા વાલા? અને બીજામાં 7. ટોટલ કેટલા? 16. શણગાર કેટલા? 16. વલ્લભના 16 ગ્રંથ કેટલા? 16. તો એ 16 ચિહ્નો છે ને, એની ભાવના છે. એમાં વજ્ર હોય, કળશ હોય, સ્વસ્તિક હોય, જવ હોય, જાંબુ હોય. આ એક એકની ભાવનામાં એક કલાક થાય. તો 16 ની ભાવના કહું તો 16 કલાક થાય કે ન થાય? થાય ને? પણ એક મિનિટમાં કહી દો. 16 ની નહીં, એકનો જ દાખલો આપો. હવે દાખલા તરીકે વજ્ર,
વજ્ર એટલે શું? ઓલો માવત હોય ને એ હાથમાં રાખે ને. મદોન્મત હાથી ગાંડો દારૂ પીવડાવેલો દોડતો હોય, કોઈના કંટ્રોલમાં ન હોય. ઓલો માવત સેજ આમ અડાડે ને, ઓલો સીધો હાલવા માંડે કે નો હાલવા માંડે? મારવાલા હાલવા માંડે. તો ઠાકોરજી કે છે સાંભળ, તને હું મદોન્મત હાથીની જેમ રાખીશ, મસ્ત તું ચાલ ખા, કીડીને કણ ને હાથીને મણ. પણ જો તું હખણો નો રે ને, હખણો એટલે સમજાય છે ને અમારી કાઠિયાવાડી પાસે, તો આજે વજ્ર છે ને, પછી ઘણી વાર આપણે નહીં કહેતા મારી યારે જ આવું થાય છે, પણ હખણા નો રહી ને તો આવું થાય. એવી રીતે કળશ આપણે સુકનમાં શું ભરીએ? કળશ ભરીએ ને. હમણાં રથયાત્રા ઓલી સ્નાન યાત્રા આવશે તો કળશ યાત્રા કાઢશે બધા. અમારા સૌરાષ્ટ્રમાં અમારા ગુરુદેવનો પ્રાગટ્ય ઉત્સવ હોય કે વલ્લભ જયંતિ હોય તો વૈષ્ણવના ઘરેથી કળશ ભરાવે. આઈની મને નથી ખબર, અમે તો ન્યા મોટા થયા છે એટલે અમે બધું ન્યા જ જોયું છે. તો ઓલા કળશની અંદર ₹1 ને સોપારી મૂકે. એટલે નાના હોય ને ત્યારે આ બધી ભાવના નો ખબર હોય. એટલે મારી બાઈ એમ કે મુક્તાબેન કોટકસેરી વાળા છે ને એને ઘરે કળશ ભરાવવાના. બેબી તું જઈશ? તો ધીમેકથી પૂછું, અંદર નાખવાના ₹1? સમજ્યા? નાના હોય એટલે શેમાં રસ હોય? તો કળશ એટલે સુખન મંગળ, જેને ત્યાં ભરીને જાય છે એનું મંગળ થાય. મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ મંગલ મૈયા શ્રી નંદ યશોદા નામ સુકર્તે સુલાલિત પાલિત રૂપમ શ્રી છે. આખું તમે બધા જાણો, પણ હું હમણાં ભાવ પૂછીશ તો ના પાડશો પાછા. બધા ને બધું મોઢે છે, પણ ઓલા પોપટ આપણા ઘરે પિંજરામાં પૂરીએ ને તો આપણે એને શીખવાડીએ. બિલાડી આવે તો ભાગી જવાનું. શું શીખવાડીએ? બિલાડી આવે તો બોલો ખરા. તો પોપટ ને આપણે રોજ પૂછીએ, બોલ બિલાડી આવે તો એ કે ભાગી જવાનું. બિલાડી આવી એટલે શું કે? બિલાડી આવે તો ભાગી જવાનું, પણ ભાગો બિલાડી. આપણા બધાની દશા આવે છે. આટલા પાઠ કરીએ મહિનામાં 8-10 વાર તો આપણે ઓલું બધાના ઘરે જઈને પાઠ કરવા સ્વરૂપ પધરાવીને એટલા જોરથી સરસ કરીએ. પણ કોઈને ભાવ ખબર છે મારવાલા? છેલ્લા 50 વર્ષથી જ આ છો. બાકી અમે નાના હતા ને તો સત્સંગ થતો હતો. અમે કોઈ દિવસ આ જોયું જ નહોતું કે એકબીજાને પાઠ કરવા એકબીજાને ઘરે જાય. પાઠ તો ઘરે થાય, એકલા થાય, એકાંતમાં થાય, માનસીમાં એ સ્વરૂપ આવે. સર્વોત્તમ સ્તોત્ર કરીએ એટલે ગુસાઈજી અહીંયા બિરાજતા હોય, વલ્લભ સામે માનસીની અંદર હોય, વલ્લભનું સ્વરૂપ એહી તેહી તેહી એહી ના કછુ સંદેશ. વલ્લભ એ જ ઠાકોરજી ને ઠાકોરજી એ જ વલ્લભ. વલ્લભ 3 સ્વરૂપે બિરાજે. સ્વામીજી સ્વરૂપ, ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ, આચાર્ય સ્વરૂપ. એમાં કયું નામ આવે તો કયું આચાર્યનું, કયું સ્વામીજીનું, કયું મુખારવિંદનું? કોઈ દિવસ આવું યાદ આવ્યું છે મારવાલા? સાચું કેજો. હે પછી ભાવ નો આવે ને મારવાલા. તો વાત શેની કરતા હતા આપણે? ચરણ સ્પર્શ. તો આદિ ભૌતિક તો મેં કીધું, આદિ આધ્યાત્મિક. તો કળશ છે મંગળ. સ્વસ્તિક આપણે કાંઈ અહીંયા આવીએ રેવા, નવું મકાન લીધું હોય તો સ્વસ્તિક કરીએ છીએ ને. સ્વસ્તિક એટલે સાથીઓ. પછી સાથિયા નહીં, એની લીલા છો, લીલા ભાવના જ કે આ પાંખડીનો સ્વભાવ, આ પાંખડીનો સ્વભાવ. તમે મને હવાર સુધી આપી દો તો હું બધું બોલવા માંડું. બોલો, સાંભળવું છે? તો મારા વાલા એ 9 માં અને બીજા ચરણમાં 7. 9 ને 7 કેટલા થયા? તો તમે ચરણ સ્પર્શ કરો ત્યારે 16 ચિહ્ન તમારા હાથમાં આવે કે ના આવે? પછી આ હાથથી તમને ખોટું કરવાનું મન થાય, આ હાથથી તમને ખોટું ખાવાનું મન થાય, આ હાથથી કોઈના મારવાનું મન થાય. આ હાથ પવિત્ર થઈ ગયો.
હવે એક વૈષ્ણવ મને કે પણ ઈલાબેન અમારે ઠાકોરજી તો શ્રીજી બાવા છે, તો એના ચરણારવિંદના તો ચિહ્નો દેખાતા નથી. દેખાતા નથી પણ છે તો ખરા જ ને મારા વાલા. તો આપણે આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક. હવે આધિ દૈવિક આપણે બધા આધિ દૈવિક વાળા છીએ. કેવી રીતે? હમણાં હું વાત કરીશ એટલે તમે આમાં કથા કેટલા સાંભળે, સપ્તાહ કેટલાય સાંભળી છે, ભાગવત કથા કેટલાય સાંભળી છે, કેટલી વાર સાંભળી હશે? હવે હમણાં વાત કરીશ એટલે બધા કે જુઓ, આધિ દૈવિક ચરણ સ્પર્શ આપણે રોજ કરીએ છીએ. આ નસીબ બધાયના નથી હોતા. આટલા બધા વૈષ્ણવ દુનિયામાં બિરાજે છે, બધાના ઘરે ઠાકોરજી નથી. આપણે બધા નસીબદાર છીએ કે આજે હું જ્યાં આવી છું એમાં બધાના ઘરે ઠાકોરજી. તમારા મંડળને હું વંદન કરું છું, જા કરીને જય શ્રી કૃષ્ણ કરું છું. મને આનંદ થાય છે કે આવું મંડળ કે એક પણ જણ પુષ્ટ કરાવ્યા વિનાનું નહીં. બધા યશોદાજી ઠાકોરજીને ગોદમાં ખીલાવતા હતા તો બધી ગોપીઓ આવી, માં આપો ને લાલા ને, માં આપો ને. માં કે ઉભી રે, દીઠો ના કરી લઉં. દીઠો ના એટલે કાળું ટપકું કરે, નજર ના લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં. એકને દીધું એટલે ઓલી બીજી કે હવે બસ મને આપ. ત્યાં ત્રીજી કે હવે બીજાનો વારો આવવા દે. તો એક સયાની ગોપી હતી કે માં તમે તો બહુ મોટી ભૂલ કરી. યશોદાજી કેશો એ કે આ એક જણો તો અમારો વારો નથી આવતો, 50 જણા હોત તો માએ સાંભળી લીધું, વલ્લભે સાંભળી, ઠાકોરજીએ સાંભળી લીધું. તો આપણા બધા માથે બિરાજે છે ને, એ ઓલી ગોપીએ કીધું તું ને કે આટલા જણા હોત તો આપણે બધા યશોદા છીએ મારા વાલા. છીએ ને યશોદા? રૂવાટા ઉભા થાય છે. આ બધાના સૌભાગ્ય નથી કે બધાના ઘરે ઠાકોરજી છે. હું જ્યાં સત્સંગ કરવા જાઉં ને પેલું મારી શરત હોય, એમના ઘરે પુષ્ટ કરાવેલા છે. નીતાબેને મને પેલા જ ખાનગીમ કહી દીધું કરાવેલા છે, કારણ કે આમને તો ઓળખતી, તમને બધા નથી ઓળખતી, ના પણ ઓળખું છું. મારા નિકુંજનો સંબંધ છે. તો હવે આદિ દૈવિક યશોદાજી ઠાકોરજીને સ્તનપાન કરાવતા હતા. દસમ સ્કંદની લીલા, જેને ભાગવત સાંભળ્યું એને આ લીલા સાંભળ્યું, તો એની અંદર આ લીલા રહેલી છે. સ્તનપાન કરાવતા હતા અને યાદ આવ્યું કે ચૂલા ઉપર તો દૂધ ગરમ મૂક્યું છે. જો બધા જાણો છો ને, પણ તોય કહું આદિ દૈવિક કયો તો કોઈને ખબર છે? હવે ચૂલા ઉપર દૂધ મૂક્યું, માને યાદ આવ્યું હાય હાય દૂધ ઉભરાઈ જશે, તો સ્તનપાન અધૂરું રાખી નીચે પધરાવીને માં ક્યાં દોડ્યા? ચૂલા પાસે. ઠાકોરજીએ વિચાર કર્યો, સારસ્વત કલ્પમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ મારી માની ગોદમાં છે, તોય લૌકિક દૂધ ઉભરાઈ જાય એની ચિંતામાં મારી માં ત્રિલોકના નાથને નીચે મૂકીને દોડી. તો કળિયુગમાં તો આ કોમ્પ્યુટર યુગના મોબાઈલ ને આ લેપટોપ ને આ મારા વાલા કોણ જાણે શું નું શું, એમાં તો કોઈ પાસે ટાઈમ હશે નહીં, બધાના આમાં જ રસ છે. તો ત્યારે આ બધી મારી લીલાઓ, દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, અનકોટ લીલા, નવ વિલાસ લીલા, પનિહારી લીલા, ફૂલ મંડળી લીલા, આ બધી લીલા મારા વૈષ્ણવ ક્યાંથી અનુભવી શકશે? અને અનુભવશે નહીં તો મને પ્રેમ ક્યાંથી કરશે? તો ઠાકોરજીએ શું કર્યું? પોતાના જમણા પગનો અંગૂઠો લઈ અને પોતાના મુખમાં મૂક્યો મારા વાલા, અને બધી લીલા ભરી દીધી. દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, પનિહારી લીલા, અનકોટ લીલા, નવ વિલાસ લીલા, ને બધી લીલા ભરી દીધી. માં આવ્યા એટલે પાછા ડાયા થઈ ગયા. એ બધી લીલાઓ ચરણમાં ભરી અંગૂઠા દ્વારા. તો આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ ત્યારે બધી લીલાની અનુભૂતિ થાય છે આપણે મારા વાલા. એટલે ચરણ સ્પર્શ નો આગ્રહ રાખીએ.
વલ્લભ કુળ હોય ને તો આપણે કોકના ઘરે ગયા હોય ને તો આપણે પૂછી ચરણ સ્પર્શ આપશે. કારણ કે વલ્લભના ચરણારવિંદમાં એકમાં 9 છે ને બીજામાં 7 છે. આપણા ઘરે બિરાજે છે એને આપણે ઓળખતા નથી ને, એટલે હળીએ ચોયડા છીએ. આમથી આમ નામથી આમ દોડા દોડ. લગ્ન થાય ને દીકરીના, વહુ બને ને, દીકરી હોય ત્યાં સુધી થોડી ઉચ્છાંચળી હોય, રમતી હોય ને, ખેલતી હોય ને, દોડતી હોય ને, દાદરા ચડી જતી હોય ને, કુવે જાતી હોય ને, પાણી ભરતી હોય ને, નદીએ કપડા ધોવા જતી હોય ને, મહેમાન આવે તો આમ કૂદ કરતી હોય. મારા વાલા, લગ્ન થાય પછી આવું થાય? ડાય થઈ જાય ને. પણ એ દીકરી પરણીને વહુ બન્યા પછી જ્યાં સુધી એને બાળક ના આવે ને ત્યાં સુધી એ ઠરી ઠામ ન થાય. ત્યાં સુધી 2-3 મહિના થાય ને, પપ્પા મારા સાસુ ને કયો ને મારે આંટો મારવા આવો છે. આપણા વખતની વાત છે. અત્યારે તો અત્યારે મારે કાંઈ નથી કેવું. એટલે આપણા પપ્પા કે બેન 2 દી મારે 2 બેન મોકલજો ને, તો વર્ષમાં 2-3 વાર 4 વાર જઈ આવે. શું કામ? હજી એના મનમાંથી પિયર ગયું નથી. હજી મા બાપ, ભાઈ, બેન, સખીઓ, એ નદીનો કિનારો, એ કુવાની પાર, એ ચોરો, આ બધું હજી ગયું નથી. એટલે હજી ઠરી ઠામ થઈ નથી. પણ હવે પરાકાષ્ઠા કહું તમને. હવે એને પોલા ખોળે દીકરો આવે અને લઈને આવે પછી એ ઘડી ફોન નહીં કરે, પપ્પા મારે આવવું છે. પછી ફોન આવે તો શું કે, ના હમણાં લાલિયાને અહીંયા મારે બધા પેલા ડ્રોપ્સ પીવડાવવાના છે ને, હમણાં મારાથી અવાશે. ખરું ખોટું મારા વાલા? એમ આપણા બ્રહ્મ સંબંધ લીધું એટલે દોડા દોડી કરીએ, આમ જાય ને આમ જાય ને આમ કરીએ. પણ પ્રભુ ઘરમાં પધારે, માં બની ગયા પછી આપણને ક્યાંય રખડવું ને ભાટકવું ગમતું નથી. ગમે છે પણ સ્થિર થઈ જવું જોઈએ. એવો આપણે બધા સ્થિર નથી થતા. તમને સમજાય છે ને હું બોલું છું બધું? કઈ ગતડમ નથી થતું. અને આપણા ઠાકોરજી સાક્ષાત છે ને છે જ. એનો નાનો દાખલો આપું તમને, હમણાંનો જ. 70-80 કે 100 વર્ષ પહેલા જગન્નાથપુરી કેટલા ગયા છો મારા વાલા? વાહ ભાઈ વાહ. તો જગન્નાથપુરીમાં એક માધવદાસ નામના સેવક હતા. એ જગન્નાથ ભગવાન બહુ વાલા. એ આવે ને તો જગન્નાથ ભગવાન આમ મુખરવીને હસતો થઈ જાય. આપણા ઠાકોરજીઓ જો આપણે તાવ બાવ આવ્યો હોય ને કઈક અંદર કરતા હોય ને, અને વહુ કે આ સેવા કરતા હોય ને, તો આપણા મનમાં અંદર સંશય થાય, આ હિરલો બરાબર લગાડે સારું, મારા ઠાકોરજીને હિરલા વિના નહીં હાલે. આમ 3 તાવ હોય ને તો પાછા જરા ખંખોડ્યું ખાઈને લાવો ને શ્રીંગાર હું કરી દઉં. થાય ને તમને? મને એવું થાય, તમને બધાને થાય છે? એનું કારણ એ નથી કે આપણે ઠાકોરજી વિના નથી રહેતા. એનું કારણ એ છે ઠાકોરજી આપણા વિના નથી રહેતા. તો જગન્નાથ ભગવાન માધવદાસ નો આવે ને ત્યાં સુધી આમ જોવે. પૂજારી ક્યાં જોલો માધ્યો નથી આવ્યો ને એટલે ઈ કે હવે માધવદાસે એક મિનિટ રેખો. જગન્નાથ ભગવાનને માધવદાસ એટલા વાલા, મેં હમણાં કીધું ને, આપણે ઠાકોરજી વિના નથી રહી શકતા, એના કરતા ઠાકોરજી આપણા વિના નથી રહી શકતા. એક વૈષ્ણવ હતા ને, મને કે મારા ઠાકોરજી આમ તો જલ્દી ક્યાંય ન પધરાવું, પણ એકવાર મારા સાસુ સિરિયસ હતા ને તો મેં ઠાકોરજીને જાપીજી કરતી, તો ઈલાબેન એનું મુખારવિંદ એટલું ઉદાસ આમ મારા સામું જુએ ને તો મારા રોમાંચ ખડા થઈ જાય કે મારે નથી જવું, તો મને શું કામ પધરાવસ. આપણે બીજાને ત્યાં પધરાવીએ તો એમના ઠાકોરજી જેટલો પ્રેમ આપણા ઠાકોરજીને કરી શકે? સાચું કહેજો અમારા વાલા. આપણે ઠાકોરજી ઓશિયાળા બની જાય. આપણા ઘરે લાડ કરે કે મારે નથી ખાવું તુરિયાનું શાક, જાય એટલે આપણે પછી બટેકાનું વઘારી દઈએ.
બારી બોલે કે મને નથી ભાવતું, તો આવું નાખો, અને બધા આ ભાવે છે. તો માધવદાસ જેવા આવે ને એટલે જગન્નાથ ભગવાન રાજી થઈ. હવે એકવાર જયારે આવે ને ત્યારે બધા વાતો કરે, વ્રજ તો વ્રજ છે, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. અરે ત્યાં તો શું યમુનાજીના ઘાટ છે ને, યમુના પાન ને, ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ ને, એની પરિક્રમા ને, વલ્લભ ને, કુંજ ને, નિકુંજ ને, વન ને, ઉપવન ને, સરોવર ને, વૃક્ષ ને, વેલીઓ ને, ફળ ને, ફૂલ ને, પુષ્પ ને, મોર કળા કરતા ને, કોયલ કુહુ કુહુ બોલે ને, પપીહા પીહુ પીહુ બોલે ને, વ્રજવાસીઓ તો જે આનંદ કરાવતો હોય, આમ આવી વાતો સાંભળે. એટલે માધવદાસ ને એમ થયું એકવાર વ્રજમાં જાવ છું. તો એકવાર કોઈને કીધા વિના ત્યાંથી દોટ મૂકી. પેલા આટલા બધા વાહનો નહોતા, કાં ગાડું હોય, અને બહુ પૈસા વાળા હોય તો ઘોડો હોય. જૂના વૈષ્ણવો તો લીલી પરિક્રમા કરવા જાય ને તો 40 દિવસની ન હોય હો મારવાલા, વરસ થાય ને 1.5 વર્ષ થાય. કુમુદવનમાં આનંદ આવી ગયો, વલ્લભની હારે ગંગાસાગર, અડતીરથ 12 ગંગાસાગર, 1 12 કપિલ મુનિ, લાલ ટેર કદમ, વલ્લભના બેઠકજી, એ વૃક્ષો, એ વેલીઓ, એ સુગંધ, એ કોયલ, એ મોરના કળા કરવા, એ બધાનું ચહેકવું, એ વ્રજવાસીનું આવું, એ વ્રજવાસીનું વ્રજ ભાષામાં બોલવું. વ્રજ ભાષા કે આગે સબ ભાષા છોટી, જહાં શ્યામ સુંદર મચલ મચલ કે માંગે દધીઓ રોટી. હવે ત્યાં પછી એમ દર્શન કરીને ન વયા જાય, પછી ત્યાં બહાર જંગલ હોય એટલે 3 ઓલા ઈંટ મૂકી દે અને ઠાકોરજીને ભોગ ધરાવે ને લે. તો અઠવાડિયું રે, 15 દિવસે રે, મહિનો રે. તો પેલા ઘરે કઈ જાય, આવીએ તો વાહવા, નહીં તો છેલ્લા રામ રામ. કારણ કે ઠાકોરજી સર્વસ્વ વૈષ્ણવનું પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજી. મારી આસક્તિ મારા ઠાકોરજીમાં. હવે ઘરવાળાને જે થવું હોય થાય. આમે લીલામ જઈએ ત્યારે કોઈ ભેગા આવવાના છે? તમારે ભેગા કોઈ આવશે? મને ખબર નહીં હોય, પણ છતાંય આસક્તિ છે માં જ. એનું કારણ શું છે? સંસાર છૂટતો નથી. સંસાર અસાર છે, છતાંય કંસાર બનાવીને ખાઈએ છે. નાખો અંદર થોડી ખાંડ, બુરું નાખો, ઘી નાખો, સહેજ ઇલાયચી નાખો, આમ મુઠ્ઠી પડે એવું ઘી હોય. પણ એ ઠાકોરજી ધરાવ્યા વિનાનું હોય એનો કોઈ મતલબ નહીં. તો વાત કરતા હતા માધવદાસ ની મારા વાલા. તો માધવદાસ તો દોડ્યા અને 10-12 દિવસે આવી ગયા વૃંદાવનમાં. યમુનાજીનું પાન કર્યું, વ્રજમાં આડોટ્યા. કારણ કે વ્રજમાં રજ કરતા જળ અને જળ કરતા રજ, એનું પ્રગટ પ્રમાણ વલ્લભે ક્યાં આપ્યું મારા વાલા? વૃંદાવનમાં. વૃક્ષે વેણું ધારીને પત્રે. તો બાકે બિહારીમાં આવ્યા દોડતા. તો બધાએ કીધું હવે તો દર્શન બંધ થઈ ગયા, પ્રસાદ વેચાઈ ગયો. ઈ કે કોણ કો હોય તો સેજ આપો ને. કે ભાઈ પૂરું થઈ ગયું. હવે પૈસા તો હતા નહીં, નિષ્કંચન હતા. એક ઓલો કાણા વાળો પૈસો હતો, એના ચણા લીધા. એમ કે ચણા ખાઈને પાણી પી લઉં એટલે પેટ ભરાઈ જાય, પછી સાંજે મેળ પડે તો વાવા. નહીતર આપણે બધા વ્રજની વાતો કરતા હતા, વ્રજમાં આનંદ કરીને પાછા આપણે જગન્નાથપુરી વયા જઈએ. ચણા લીધા, બાકે બિહારીને ધરાવ્યા મારા વાલા. કાની આપી, અરોગજો. હવે મુખ્યાજીએ જેવા અનોસર પૂરા થયા ને ખોલ્યું તો ઠાકોરજીને ક્યાંય ચેન નહોતું પડતું, આમ બેચેની હતી. ઈ કે મારા વાલા હું થયું? ઈ કે આ ઓલો આવ્યો છે ને માધવદાસ, કાચા ચણા ધરાવ્યા ને પેટમાં દુખે છે ખાઈને. ઈ કે કાની આપી હતી ને. ઠાકોરજી ભાવના ભૂખ્યા છે ને કે ધરાવ્યા વિના લેવાય નહીં. મુખિયાજીએ પછી બધું ભેગા કરી ઉસળ્યા, એનો ઉકાળો બનાવ્યો અને ધરાવ્યું ઠાકોરજીને.
પછી ગોળના પાણીના કોગળા કરાવ્યા. કેવું લાગે છે મારા વાલા? માધવદાસને પૂછ્યું, ધરાવ્યા હતા? તો ધરાવ્યા વિના તો નો જ લેવાય ને. ઠાકોરજી કે હાંજાને પેલા પ્રસાદ આપી દેજો. સમજાણો ને મારા વાલા? તો ઠાકોરજી બાકે બિહારી હોય કે ગોકુળનાથજી હોય, નટવરલાલ શ્યામલાલ હોય કે મદન મોહનજી હોય, શ્રીજી બાવા હોય કે બાલકૃષ્ણજી હોય, નવનીત પ્રિયાજી હોય કે આપણા ઘરે આપણા માથે બિરાજવો હોય, સાક્ષાત છે અને છે જ, એમાં કોઈ શંકા ને સ્થાન નથી. હવે વલ્લભનું એકાદું ગાઈએ, કારણ કે વલ્લભને મને વધાયો એટલે બહુ ગમે કે જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે વસુધા રહેતી સુની નાતર વસુધા. એ વલ્લભ પ્રગટ નો થયા હોત ને વ્રજ હોત, પણ આ લીલા સ્થળી ખબર ન હોત. તાલવન ને મધુવન ને બૌલાવન ને કુમુદવન ને વૃંદાવન ને બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, ગેરેવન, કુંજ નિકુંજ લીલા, ભોજન થાળી ચરણ પાડીને 56 કટોરા હવાર સુધી હાલે. તો આપણને બધાને આપણા વલ્લભે આપણા માટે થઈને ઉઘાડા ચરણે કાંટા ને કાંકરા ને ઝાખરા જોયા વિના, ઉનાળો શિયાળો વરસાદ જોયા વિના ઉઘાડા ચરણે પરિક્રમા શું કામ કરી ખબર છે? કે આપણે ગોવર્ધન નાથજી ને કરોડો જન્મથી છૂટા પડ્યા હતા. મને તમને ગોતી ગોતીને આપણો હાથ ગોવર્ધન નાથજીના હાથમાં સોંપ્યો અને જૂની ઓળખાણ પાકી કરાવી. તું રાધા કે મરી સાણી છે, તારી આંખો કેમ ભીજાણી છે, તું બંસી કે તો બંસી આપું, તારું નામ સદા મારી આગળ રાખું. હવે સાંભળો, તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી. તારી સાથે મારી પ્રીત પુરાણી છે. તો આપણે બધા બોલતા હું કામ? આપણી યારે પ્રીત પુરાણી. મારા વાલા રાસ માંથી છૂટા પડ્યા છીએ ને, એ વલ્લભ સિવાય કોઈ નો ઓળખે. આજે ભેંસ હોય ને એના ઓલા બછડા હોય ને, એ 1000 ભેંસ હોય ને 1000 બછડા હોય ને, તો ઓલા બધા ગમે એને ધાવવા માંડે. એ ઓળખે નહીં કે અમારી માં જ. પણ મારા વાલા ગાય છે ને, એ જે 1000 ગાય હશે અને 1000 બછડા હશે ને, તો એની માં જ પાસે જઈને ઉભો. તો આપણો વલ્લભ છે ને, આપણી માં છે, એટલે આપણે બધાની પાસે દોડી દોડીને જાય છે મારા વાલા. મારે ઘણું બધું કેવું છે. બસ તમારા બધાની આતુરતા જોઉં તો હું રાજી થાઉં છું કે વલ્લભની મહેનત એડે નથી ગઈ. ઉઘાડા ચરણે પરિક્રમા કરી એડે નથી ગઈ. આજે કોઈ આ બધાને દૂર જવાનું હોય, નજીક જવાનું હોય, કેમ શાંતિથી બેઠા છે કે બસના બદલે રિક્ષામાં વયા જાશું, પણ વલ્લભની વાતો સાંભળવી. ખરું ખોટું મારા વાલા? તો એકાદી વલ્લભની વધાઈ ગાવ. વલ્લભ રસને તરસી હું તો, વલ્લભ રસને શોધું રે. ખબર હોય તો બતાવ સજની, ચિતડું મારું ચોર્યું રે. ખબર હોય તો બતાવ સજની, ચિતડું મારું ચોર્યું રે. શ્રી વલ્લભ સહી અમારું તરસ છે, સૌરસમાએ મીઠો રે. વલ્લભ રસ અમારું તરસ છે, સૌરસમાએ મીઠો રે. 14 ભુવનમાં મધુર રસ રે,
એવો ક્યાંય નથી ઠોરે. ચૌદ ભુવનમાં મધુર રસએ એવો ક્યાંય નથી ઠોરે. રસિક ભક્તો પાસે સજને રસ સાગર ઉભરાય રે. રસિક ભક્તો પાસે સજને રસ સાગર ઉભરાય રે. સાગરમાં મારસ ભર્યો પીતાનંદ રાય રે. સાગરમાં મારસ ભર્યો પીતાનંદ રાય રે. શ્રી વલ્લભના રસિક ભક્તો લીલા રસમાં માલે રે. શ્રી વલ્લભના રસિક ભક્તો લીલા રસમાં માલે રે. જો એવાનો સંગ કરીએ તો સીજે વાલો વાલ રે. જો એવાનો સંગ કરીએ તો સીજે વાલો વાલ રે. ઉદર સાત્મક સ્વરૂપ એનું એના પુરમાં નાચે રે. ગોદર સાત્મક સ્વરૂપ એનું એના રસમાં નાચે રે. રસિક ભક્તોના પુરમાવાલો નાચે રે. રસિક ભક્તોના પુરમાયાલો નાચે રે. વલ્લભ રસની તરસી હું તો વલ્લભ રસને શોધું રે. વલ્લભ રસની તરસી હું તો વલ્લભ રસને શોધું રે. વલ્લભ રસની પ્યાસી હું તો વલ્લભ રસને શોધું રે. તમે બધા શોધવા માટે ભેગા થયા છો એટલે તમારું મંડળ છે. એટલે એકવાર તો વલ્લભને તમને રસ પાયા વિના છૂટકો જ નથી. કેમ? તમારા ઘરે પધરાવી કોણે દીધા? વલ્લભે. રોમ એક એક રોમમાં એક એક ગોવર્ધન રાય કોના? વલ્લભના. તો જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી પુશ કરીને પધરાવે ત્યારે એક રોમ ખેંચીને આપે છે. તમે કોકવાર આમ રોમ ખેંચજો તો ખરા મારા વાલા જીવ નીકળી જાય. તો દરેકના ઘરે અલગ અલગ લીલાવાળા છે. જો આને શૃંગાર બહુ ગમતા હશે, કોઈને સામગ્રી કરવી બહુ ગમે, કોઈને સજાવટ કરવી બહુ ગમે, કોઈને કીર્તન કરવા બહુ ગમે, કોઈને વાતો કરવી બહુ ગમે. મને બીજું કઈ નથી આવડતું એટલે હું વાતો જ કરું. તો મારા વાલા હવે એક નાની વાત કરી ને આપણે એક નાની વાત કરી અને સત્સંગને વિરામ આપીએ કારણ કે 7 વાગવા આવ્યા છે. ટાઈમ એન્ડ ટાઈડ વેટ ફોર નોબડી. હજી તો વાર છે લાગે ઘણો ટાઈમ છે. ઓછો છે. થોડુંક વધારે ખેંચો. મજા આવી ગઈ છે એટલે હવે થોડુંક વધારે ખેંચો. વાંધો નહીં. બહુ આનંદ આવી ગયો છે. સવારના પોરમાં નંદાલયમાં યશોદાજી વહેલા જાગી જાય, બુહારી કરે, મંદિર વસ્ત્ર કરે, ખીરકમાં જાય, ગાયોને પૂચકારે. એક જ મિનિટ, જો તમે બધા વાતો કરશો ને તો મારી તો બધી લિંક તૂટી જાય મારા વાલા. પતી ગયું બધું? હવે ઠાકોરજી બધું જુએ.
હવે ગોપીઓ તો રાત આખી હરિરાયજીની નિત્ય લીલા છે. વાંચો છો કોઈ વાર બધાય? ભાવ ખબર છે? प्रात समय उठ के ब्रज बाला गावत मंगल गीत रसाला कर सिंगार मथनिया धोवे अपनो अपनो दयो बिलो. આખી સરસ છે. યુટ્યુબમાં મારે 2 મહિના સુધી ચાલ્યું હતું. તમે નો સાંભળ્યું હોય તો યુટ્યુબમાં સર્ચ કરશો ને તો નિત્ય લીલા આવશે હરિરાયજીની. સાંભળજો બધા, બહુ ભાવના સરસ. તો ગોપીઓ આખી રાત ઠાકોરજી યારે કેવા બેડલા ચડાવતા હતા, કેવો મારો છાંયો બનીને ચાલતો હતો, કેવી મને મધુવનમાં બોલાવી હતી, કેવું મને અધર રસનું પાન કરાવ્યું હતું, કેવું રસ્તે જાતા મારી ચુંદડી તાણી હતી, કેવો મારો ઘૂંઘટ ખોલ્યો હતો. આખી રાત ગોપી આ જ વિચારમાં હોય તો તંદ્રામાં હોય, નિંદ્રામાં ન હોય. જો ઊંઘવું, નિંદ્રા, તંદ્રા, સ્વપ્ન, સૂવું, સુસુપ્ત, આ બધાની પાછ લીલા જ મારવાલા. તમે કહેશો તમે તો સવાર સુધી અમને જવા નહીં દો, જવા દઈશો મારવાલા. તો આખી રાત ગોપીઓને તો ઠાકોરજીના જ વિચાર આવે. અને 3:30-4 વાગે બ્રહ્મ મુહૂર્ત થાય એટલે દરેક ગોપી વિચારે આજે કયું બાનું કરીને નંદ બાવાની ડેલીએ જઈએ. વડુ ને વગો તો એ રીસનાવલાવે કઈ કઈ મિસે વાલો મુજને બોલાવે. આપણામાં શું છે પ્રભુ આપણને પ્રેમ કરે? દયારામભાઈ, હું શું જાણું રે વાલે મુજ માં શું દીઠું, વારી વારી જો તો એ મુખ લાગે મીઠું. જ્યાં જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડાવે. હવે જે પરાકાષ્ઠા છે આપણા ઘરે ઠાકોરજી બિરાજે ન્યા, એક લડી જાણી મારે ઘેર દોડ્યો રંક બનીને બેની માખણ મિસરી માગે. રંક બનીને ઓલી ગોપી નવી નવી પરણીને આવી હતી. કોના માટે પરણીને આવી હતી? ઠાકોરજી માટે. એના ગોરધનની એને કાંઈ નહોતી પડી. કોના માટે? મોહન માટે. મનમોહન. મને ગમતું નથી રે ભવનમાં મારું મનડું મનમોહન. ગાવાની કેવી મજા આવે, પણ સાચે એવું છે? ઘરમાં જ ગમે છે મનમોહનમાં, પણ આ તો ગાય એટલે ઠાકોરજી એટલી વાર તો રાજી થાય કે હારી ખોટું ખોટું મોઢેથી તો બોલે છે. આપણે બધા એવા છીએ. તો ગોપી સવારે રાહ જુએ કે કયું બાનું કાઢીને જઈએ. હવે જેવી ઉઠે તો વિચાર કરે પેલી હું પહોંચી જાઉં, બીજી કોઈ ગોપી ન આવી હોય, ઠાકોરજી જાગતા હોય, આંખો મૂંદતા હોય, કેશ વિખરાયેલા હોય, માળા કરમાઈ ગઈ હોય, ઠાકોરજીને બગાસા આવતા હોય, દૂધની રાહ જોતા હોય, ગૈયા સામું જોઈને કહેતા હોય કે જલ્દી મને ગૈયા વાળું દૂધ આપ. અને પણ મારે શું બાનું કાઢવું? હવે સવારમાં તો એવું કહેવાય નહીં કે મેળવણ લેવા આવી છું. સવારમાં દહીં ન મેળવાય ને મારવાલા, સાંજે મેળવાય ને હે. તો બાનું શું કાઢવું? એટલે સવારના પરમાં ઓલી ગોપી ઉઠી ને સીધી નંદ બાબાની ડેલી આવી. એટલે નંદ બાબા કે યશોદા જોતો સવારના પૂરમાં કોને ડેલી ખખડાવી? યશોદાજી ખોલીને ઉભા રહ્યા. શું કામ છે? અંદર નો આવવા દીધી ગોપીને. ઠાકોરજી કે બા બહુ સરસ હો મૈયા, બહુ સરસ. આનો જેટલો તાપ વધશે ને એટલો એને મળવાનો આનંદ મને વધુ આવશે. એટલે કે કેમ સવારના પૂરમાં આવી? માં આજે ગાયે દોવા જ નથી દીધું. 2 ગાય બોલો ઠેકી ગઈ. મારા લાલ્યો રોવે છે. તો તમારા ઘરે તો 9 લાખ ગાયો છે ને માં, તો આ કટોરો ભરી દો. નંદ બાબા કે આખું બોઘેણું આપી દે.
ગોપી કે 3 બોઘણા ભરીને આવી જ ઘરે. પણ બાનું શેનું કર્યું? કોને મળવું છે? હવે ઠાકોરજી કે હવે ભરાણી ગોપી, કારણ કે બોઘણું આપી દે એટલે ગોપી થી ઉભું રેવાય. હવે ઠાકોરજી વિચાર કર્યો કે એમને જાશે તો આનો તો હવાર બગડશે એટલે આખો દિવસ બગડી જશે. એટલે માં કે તું કાંઈક ને કાંઈક માના કરીને હવારના પોરમાં કેમ આવસ? જરાક દિવસ તો ઉગવા દેતી હો, સૂરજ નારાયણ ને તો આવવા દેતી હો, દોયડી આવે સવારમાં, તાર કઈ કામકાજ નથી. ત્યારે ગોપી સરસ કે છે, જે કીર્તન હું તમે આપણે બધા રોજ ગાઈએ છીએ, પણ ભાવ નથી ખબર. યહ નિત નેમ જસોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન કો. માં કે તાર કઈ કામકાજ નથી? ઈ કે માં એક નિયમ લીધો છે. ઈ કે શું? યહ નિત નેમ, નેમ એટલે નિયમ. માં મેં એવો નિયમ, યહ નિત નેમ યશોદાજી મેરે તિહારે હી લાલ લડાવન કો, મારો નહીં, તિહારે હી લાલ લડાવન કો. લાલા લાડ લડાવવા માટે નિયમ લીધો છે ને એટલે બાના કાઢું છું. બાકી મારે મનમાં કે કાંઈ દૂધની જરૂર નહીં, 3 મોટા બોઘણા ભરીને આવી છું. ઠાકોરજી કે હવે દર્શન નહીં આપું તો આ ગોપીનો દિવસ બગડી જશે. પછી કે યહ નિત નેમ જસોદાજી મેરે તિહારે હી લાલ લડ. પ્રાત સમય ઉઠી પલના ઝુલાવું. આપણે ઠાકોરજીને શ્રૃંગાર કરીએ પછી પલના ઝુલાવીએ ને, તો માં કે હજી જાગ્યોય નથી. ઈ કે હું જગાવવા જાઉં. જુઓ બાનું કેવું, હું જગાવવા જાઉં. પ્રાત સમય ઉઠી પલના જો સકટ ભંજન જસ ગાવન કો. ભાગવત ની લીલા યાદ કરો, સકટ ભંજન લીલા. ઓલો સક્તાસુર આવ્યો હતો ને ગાડામાં, માએ નીચે પધરાવી દીધા હતા ને, ભાગવત સાંભળો છો ને. પણ જ્યાં સુધી લીલામાં જાવ નહીં ત્યાં સુધી આનંદ નો આવે. પાટું મારે મૂક્યું, રસ ઉપર હતા, ઠાકોરજી નીચે. આપણે બધા એટલે જ પાટા મારે છે આપણને, આપણે સંસારનો રસ ઉપર રાખીએ છીએ, ઠાકોરજી નીચે રાખે છે ને આપણી દશાવી. સકટ ભંજન જસ ગા નાચત કૃષ્ણ નચાવત ગોપી. આખી દુનિયા ને નચાવવા વાળો પ્રભુ, એને આપણે નચાવીએ છીએ. નાચત કૃષ્ણ નચાવત ગોપી કરકઠ તાલ બજાવન કો. આસ કરન પ્રભુ મોહન નાગર નિરખી બદન સચુ પાવન કો. માં તારા લાલાના દર્શન એકવાર સવારના પોરમાં થઈ જાય પછી આખો દિવસ એ સ્વરૂપ, એ રૂપ, એ તેજ, એ આભા, એ પ્રકાશ, એ કેસ, એ મુખારવિંદ, એ ભ્રુકુટી, એ નેણ, એ અધરવોશ, એ નકવેસર અને એ મૃદુ મૃદુ એનું હાસ્ય લઈ અને આખો દિવસ એ સ્વરૂપ મારા હૃદયમાં એવું રમે છે કે રાત્રે સાંજે ઠાકોરજી ગાયો ચરાવીને આવે ત્યારે પાછી હું તારા લાલાના દર્શન કરવા આવું છું. ઘણી ઘણી વાતો પ્રભુની લીલાઓ અદ્ભુત છે, પણ હંમેશા રસના ઘૂંટડા હોય, કુંડા હોય. કાલે હું તમને આવીને એમ પૂછું કે આમાંથી એકાદો પ્રસંગ કયો, કેટલા કેસે મારવાલા? વાહ, આપણે રાજી. કાલે હું આવીશ, તમે બધા કાલે આવજો. એમ કરો કાલે મારા ઘરે આવો, અહીંયા ભુયંગ દેવ જ છું, બહુ દૂર નથી. પછી મારે કહેવાનો આશય, સખ્ય ભાવ હોય ને ત્યાં વાતો કરવાનો બહુ આનંદ આવે. પણ વાતો કોની? વનમાળીની, વિરજાની, વિઠ્ઠલની, વલ્લભની, વૈષ્ણવની. લૌકિક વાતોમાં ના મજા આવે. લૌકિક હું ને તમે તો કરતા જોઈએ છીએ, પણ અલૌકિકમાં આ રસ પીધા પછી તૃપ્તિ નો થાય, ઓડકાર નો આવે. આજે આપણે પૂરું કરીએ છીએ તો એ બધા તમે કયો છો ના હજી કયો, હજી કયો. એનું કારણ શું છે? તૃપ્ત નથી થતા, ઓર વધે છે. પાણી પીએ ને 2 ગ્લાસ પીધા પછી ગમે એવો ઉનાળો હોય ને પછી તમે ત્રીજો ન પી શકો. બાસુંદી બહુ ભાવતી હોય ને તો 2 પીધા પછી ત્રીજા, એ બેન હવે નહીં, મને ઉલટી થશે. કામ બહુ ભાવતી હતી ને બાપા તને. પણ આ ઠાકોરજીના ગુણાનુવાદ, એના રસ સ્થળી, લીલા સ્થળી, પ્રેમ સ્થળી, રાસ સ્થળી, વ્રજ, વૃંદાવન, ગોકુળ, મથુરા, યમુનાજી, ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ, યશોદા ઘાટ, શૃંગાર ઘાટ,
બ્રહ્માંડ ઘાટ, વલ્લભ ઘાટ, હા હા હા, આ બધી લીલાઓ જો તમને ને મને એમ કે અહીંયા આખી જિંદગી બેઠા રહીએ તો બેઠા રહે કે નહીં, પણ ગાયને બહુ સરસ ખાવાનું હોય ને મારવાલા તો ખાઈને પછી વાગોડે ને એમાં એને મજા આવે. તો હવે આપણે બધા વાગોડશું અને એની જ લીલાનું અનુસંધાન કરીશું. ખરેખર મને તમને બધાને મળીને બહુ જ આનંદ થયો. એનું કારણ કે બધાના ઘરે ઠાકોરજી બિરાજે. યશોદાજીને કીધું ને 5-25 હોય તો સારું, આપણે બધા 5-25 વાળા છીએ. તો બસ તમે બધા આવું મંડળ સરસ ચલાવો જ. તમે બધા ગાયું સરસ. મારો તો અવાજ નથી સારો, નહીં તો મને ગાવું બહુ ગમે છે. તમે બધા રોજ અડધો કલાક સત્સંગ કરો તો વલ્લભ બહુ રાજી થાય. અને સત્સંગ કરશો ને તો તમને ભાવ વધશે. તમે બધા પાઠ કરી જાઓ ને તમે જોજો તમને કંટાળો આવે, બગાસાય આવે ને આળસાય આવે, પણ એ જ પાઠની અંદર તમે ઠાકોરજીની લીલાનું અનુસંધાન કરો કે યમનાષ્ટક એટલે ઠકરાણી ઘાટ ને વલ્લભ પૂછે છે દમલા આમાં કયો ઠકરાણી ઘાટ ને કયો ગોવિંદ ઘાટ, તરત મહારાણીમાં હાથમાં કમળના માળાજી લઈને પ્રગટ થાય અને વલ્લભના મુખારવિંદમાંથી 16 ગ્રંથની પેલી સ્તુતિ સરી પડે નમામિ યમુનામહમ. બસ એ રૂપ એ સ્વરૂપ જોતા જોતા તમે બોલો, તમારું ચિત્ત સંસારમાં નહીં જાય. કોઈ બોલશે તોય તમને અનુસંધાન નહીં આવે. તમે ઠકરાણી ઘાટથી ક્યારેય દૂર નહીં જાઓ. તો ભલે પાઠ એક જ વાર કરો, 108 વાર ન કરો, 11 વાર ન કરો, પણ પ્રભુને સન્મુખ યમુનાજીને રાખીને બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરો. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सूर्य कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मथुरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपति दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણમાં તેરો રોસો, દ્રઢઈના ચરણના કે શ્રી વલ્લભ ચંદ્ર ચટાવીન સવજગમાય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણના કેર. સાધના और नहीं आले में जासोयनिवे सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोસો. દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢના ચરણના કે શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી જય શ્રી.